ભારતીય કિસાન સંઘે કચ્છના ભુજ શહેરમાં વિશાળ સભા યોજી નર્મદાના પૂરતા પાણી સહિતના મુદ્દાઓને લઈને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। જિલ્લાભરમાંથી આવેલા ખેડૂત પરિવારના ભાઈ બહેનોએ ખુલ્લા મેદાનમાં બેસી નર્મદાના પાણી માટે માંગ કરી। આ સમયે હાજર જનમેદનીએ નર્મદા લાવો કચ્છ બચાવના નારા પુકાર્યા। સભા બાદ કિસાનોની વિશાળ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી। કિસાન આગેવાનોએ નર્મદા પાણી તથા કેનાલના અધૂરા કામો પૂર્ણ કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર પાઠવી તાકીદની કામગીરી કરવા રજૂઆત કરી। કિસાન સંઘના આગેવાનોએ કિસાનોને પજવતા પ્રશ્નોને લઈ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો। વિષય પાણીનો હે, હર ખેતમાં પાણી મળવું જોઈએ તો અમારે કશું કરવા નથી। દરેક ખેતરમાં પાણી પહોંચાડી દે સરકાર તો અમારે કોઈ પ્રશ્ન નથી, પણ કિસાન સંઘ સાથે બેઠક કરે, કિસાનોને ભેગા રાખે તો સાચી ખબર પડે। નહીતર અધિકારીઓ તો ગોળ 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 વાતું કરીને સચિવો ઊભા થઈ જાય। તો એવું સાથે અમારી માગણી છે કે ભારતીય કિસાન સંઘ સાથે બેહે અને આનો નિકાલ કરે, અને જેટલો ઝડપી નિકાલ થશે એટલો જ એને ફાયદો છે, સારું છે। કિસાનોએ 95થી તમને બેહાર્યા, મુખ્યમંત્રી નથી સાંભળતા એ પ્રશ્ન જ નથી। મુખ્યમંત્રી સાંભળે છે, મુખ્યમંત્રીને ઘેડ નથી પડવા દેતા અધિકારીઓ। એ આઈને એમ કે આટલું નહીં થાય સાહેબ, હવે મુખ્યમંત્રી કંઈ એન્જિનિયર નથી, આ તો નિર્ણય તો એન્જિનિયરોને કરવાનો હોય। તો મુખ્યમંત્રી તો સપોર્ટ કરે છે, પણ એને અહીં સમજાવવું પડે છે અધિકારીઓ। એમ મુખ્યમંત્રીએ એવું કીધું ભાઈ કચ્છનો પ્રશ્ન પૂરો કરો, તો પછી તો એમને ક્યાં પેટમાં દુખ્યું। અબડાસા અને સમજી લેજો કે લખપત આ બંને તાલુકા પ્લાન થઈ રહ્યા છે। વહીવટી મંજૂરી હજી એક એમએફમાં અડધા એમએફની વહીવટી મંજૂરી બાકી છે, અડધા એમએફની આપી છે, કામ ચાલુ છે। એ બદલ હું સરકારનો આભાર પણ માનું છું। પણ જ્યારે સમજી લેજો આખો નર્મદા સરદાર સરોવર ડેમ કચ્છ માટે બન્યું, આજ કચ્છ હજી એનાથી વંચિત હોય, આજે દુશ્મન દેશ બાજુમાં છે, એટલે સરહદને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આ કામ આગળ વધે।